કેમ છો મિત્રો? નમસ્કાર, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તો ગુજ્જુલાલમાં તમારું હાર્દિક સ્વાગત છે. જય દ્વારકાધીશ, જય શ્રી રામ. જય શ્રી રામ. ઘણા ટાઈમ પછી આપણો વ્લોગ આવે છે, પણ આજનો વ્લોગ એક બે વ્લોગ આવશે એવું લાગે છે મને, કારણ કે ટ્રીપ બહુ મોટી છે. તમે જોઈ શકો છો, અમે છીએ અત્યારે કાલુપુર રેલવે સ્ટેશન અને અમારી સવારી જઈ રહી છે દ્વારકા વિથ ભાઈબંધો. આવે બધા હજુ આવે જ છે, હજુ અમારા બીજા 3 જણા આવે છે, બાકી બધા આવશે અને ઘણા વિડીયો બનશે, મેમરીઝ ફૂલ બનવાની છે. તો છેલ્લે સુધી જોઈ લેજો, બાકી હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો. जो देखो गाइस, हमारे 3 दूसरे बंदर आ गए हैं. गांधी जी के 3 बंदर एक साथ आते हैं. डिप्रेशन आओ गाइस वे भाई थोड़ी थोड़ी जगह करो ना મને આમાં તો હમાય એકમાં 4 જ આવે, ટ્રેનમાં તો 4 જ આવે, આમાં 4 જ, બીજા બધા પણ બીજા આમ તો ખાલી બે જાવ રમાઈ જાય. આમ વ્લોગ માં આવી ગયા છે એકવાર. ફોલો કરો, લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. આમાં સબસ્ક્રાઇબ આવે, ફોલો ન આવે. અમાર બધું આવે. ઓકે કરો. જો ગાઈસ, અમારી જોડે એવો સ્કેમ થયો છે ને, આ બેન ઓલા બોલે ને ક્યાંકથી સ્પીકરમાં કે ગાડી નંબર 1 5 4 3 2 5 6 એવું કંઈ, અને અમારો ગાડી નંબર એપ્લિકેશનમાં પ્લેટફોર્મ નંબર 3 પર બતાવે છે. અમે અત્યારે અહીંયા બેઠા છીએ અને આ ઓલી આ સ્ક્રીનની અંદર 1 નંબર ઉપર બતાવે છે. હવે શું કરશું અમે જોઈ છે. હવે ઓલા કોઈ બોલતું નથી પાછું, સરખું બોલે તો આપણને ખબર પડે. આપણે ટીવીમાં દેખાય ને એમાં જવાય, એ સાચું હોય. ટીવી વાળા તો કદાચ દગો કરી જાય તો આપણે પણ આને કાંઈ વંડિયું ઠેકાતી નથી. આ બધું આ થોમસ ગાડી આવી જો ક્યાં આ રહી જો ગાડીનું એન્જિન. ઓહો ઓહો આગળ આગળ આગળ. બાળકો તમને આવી ટ્રેન જ નહીં જોઈ. ઓહો તુને તો દેખી ના હોગી. ઓહો ઓહો નાના છોકરાઓની ટ્રેન આવી, પ્રાણી દોયલા સામે. આ તો નાના છોકરાને સિંહ ને જંગલ ને વાઘ ને ઓહો ટુરિસ્ટ કાર છે. ઓહો એક નંબર ટ્રેન છે, એકનો. કોઈ ટેન્શન ન લે, ઉપાધિ કરશો નહીં. આપણે જવાનું છે આવી ટ્રેનમાં, બરોબર? અમે આપણી ક્યાં ટ્રેન ઉપાધિ કરી? તમે ખાલી આ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી જાય છે આ ટ્રેન. ઈ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નંબર. પણ આપણે ત્યાં નથી જવાનું. નહીં આ તો આપણે આગળ ખબર છે ક્યાં જવાનું છે ને. કહી દીધું બધાને. તો તમારી તો આબરૂ લીધી તમે. હા હા દીધો છે, પાછું કહી દેવું બીજી વાર. ના ના અપલોડ થઈ ગયો, બધા જોયા હતા. આ ટ્રેન તો ડિલક્સ રૂમ. આની રે. આવડી નથી ટ્રેન. આપણે આવડી જોઈએ. આપણી ટ્રેનના રૂમ આવા દે છે, હમણાં તમને દેખાડી ખાલી. આમ તો તમે જોઈને આમ તો મજાનો આવે તો થઈ ગયું છે ને બીજું કાંઈ. બધા ટ્રેન જોયેલી છો કાંઈ તમારે આવી ન જોઈએ. આમ જો આપણે તમે એમાં જવાનું આમ તો નથી. શરૂઆતે જુઓ, તમે એની એન્ડિંગે જુઓ, ઓલામાં પાછળ જુઓ ને. એકતાનગર. બાકી તો આવી લોકલ હોય. એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી આવી જંગલ સારી સફારી. એવી ટ્રેન છે actually. દુનિયાની સૌથી મોટામાં મોટું નેટવર્ક છે, ખબર છે? શેનું? આ રેલવેનું. એમ હા. નેટવર્કમાં બહુ બોલવું પડે તમારે. ડિજિટલ નેટવર્ક, કયું નેટવર્ક, એ બધું કેવું પડે. ડિજિટલ શોખ પાડો છો. અમે શું ડિજિટલ જો વાળા પેલા પ્લેટફોર્મે WR આવે છે, અહીંયા WR. જ્યાં પ્લેટફોર્મે આંકડો આવે ને ત્યાં વયા જવું. 15 મિનિટ અગાઉ આંકડો આવશે ત્યાં પોગી જવું આપણે. કાંઈ વાંધો નહીં. વડીલ કેવું કંઈક આપણે કરશું આગળ, પછી તમે જોઈ લેજો. આ બ્લોગ ઉતરે છે, પણ એમાં થયું કેવું ખબર છે? બહુ લેટ શરૂ થયો, પણ એમાં હતું એવું કે ઓલા બેન જે બોલતા હતા ને, મેં તમને કીધું એમ પ્લેટફોર્મ નંબર 1 વાળું, એ આ બધા સાંભળતા હતા. હું જોતો હતો, મેં કીધું આ શું કરે છે? અને છેલ્લે એ બોલ્યા કે પ્લેટફોર્મ નંબર 1 ઉપર આવશે, તમારી દીકરા બધા દોડ્યા. મેં કીધું લાવો શરૂ કરો. તો ના લઈને આવતા હોય તો આવડી મોટી મોટી બેગ. જીમ જવું હોય ને તો આવું ઉચકીને હાલવું પડે તમારે. તમે નેપકિન રેશમી રૂમાલ કહેવાય. હું ના ખબર. હા બોલો. તમારે જીમ કરવી હોય ને હા. તો ખેતરમાં છે ને 3-4 દી સુધી છે ને પાણી વાળવા વહી આવો, તમારે જીમ એમને થઈ જાય. 100% એ વાત સાચી તમારી. પણ આ બધા સમજ્યા નહીં ને. કંઈક વિચારશો. ને અમારે વિરાજભાઈ હમણાંથી વેકેશનમાં વળી જીમ જોઈન કર્યું છે. હવે જીમનો વ્યાજ પૂરો થઈ ગયો ને તો કે એક્સેલેટરમાં જઈશું આપણે. કે હાલવાનો અત્યારથી વ્યાજ નથી. દ્વારકા ટ્રીપ પૂરી કરીને આવશે ને તો બેગ ની તોડી નાખશે. બેગ કોડ નાખશું. બેગ હતી એવું લઈને જ ન હોય. બેગ હતી જ નહીં અમારા આગળ.
4 ટાયર તો નીકળી જ જવાના છે. અમે બેસી ગયા છીએ કે કાયદેસર ટ્રેનની અંદર કાયદેસર બેઠા એ લીગલ ટિકિટ છે આપણી હા એક ટિકિટમાં 4 જણા શોર્ટેજ ગયા છે કાયદેસર કેવાય. એ તો તમને શોખ હતો હજી આ એટલો. બે કેસ ખોળામાં હું રહેવા દો ભાઈ તમે તમારે ન ખાવું. આ જો આ બધી આપણી ખાતેગીરી? ના ના બે ને આપણી નથી ઉપરની 4 જ આપણી. ખાતેગીરી છે ખાતે હા હા 10 કલાક પૂરતી તો આપણી જ કહેવાય સમજ્યા તમે. વાહ જો લાઈવ કન્ટેન્ટ લઈને આવે છે નકરા વિડીયો બનાવવાને એવું બધા કે પણ જોયો હોય કેટલા બને અને આવશે એ બધા તમારે જોવાના જ છે. ઇન્સ્ટામાં પેજ ફોલો કરી નાખજો તો ગુજ્જુલાલને. આપણું રહી ગયું હર્ષિલ વેકરિયા. હા એ ભાઈ કોલેબોરેશનમાં બીજું હશે જ તે. કરી દે ટેન્શન ઉપાડી નથી કરતા. અમે ક્યારના ટ્રેનની અંદર બેસી ગયા ઘણી બધી મસ્તી કરી લીધી નાસ્તો કરી લીધો અને રીલ્સે ઉતારવાની હતી એટલી ઉતારી લીધી છે અને દે પોસ્ટ મૂકી દીધી છે બધી. હવે ધીરે ધીરે અમે ગોઠવાઈ ગયા છીએ બધા. તમારું ખાલી સેટઅપ જુઓ તમે. હા જો અહીંયા આપણે હોવાનું બરોબર. અહીંયા આપણું ડિજિટલ શરૂ છે. વગાડ નાખો ભાઈ સરકારી વગાડો. અમે બે અહીંયા ઉપર છેક ઉપર આવવા જંતર કરીએ. વચ્ચે આ વિરાજભાઈ ઉતાર. વિચારભાઈ કઈ ગયા? એ બાર હજા ભઈલું એ ભીડું एक दो इधर खड़ा हुआ उठा हुआ है और एक इधर उठा हुआ है. देखो ऐसे हम सब सो गए બસ સુઈ ગયા છીએ. બીજું કાંઈ છે નહીં સમજ્યા તમે. હા બીજું અંદર ફની અમારે ઘણી રીલ્સ ઉતારવાની તો એના BTS આની અંદર એડ કરી દેશે. બાકી આખી જોવી હોય ને તો તમારે ગુજ્જુલાલ પેજ ઉપર જવું જ પડે. શું કે વર્ષિલભાઈ ખરેખર એવી મજા આવશે અદ્ભુત. અરે હજી તો આગળ જોવો તમે મોજ આવે એવું કામકાજ છે. એવું હજી તો સર્વર હજી પાટે ચડ્યું છે. એ તો શરૂઆત હવે થઈ મસ્તી એવું કહેતી હતી પડી જા પણ હવે પાટે ચડી ગાડી. સોય પડી નહીં જાય. સિક્કો વગાડવાનો આપણે. કમબેક કરવાની વાત છે. અને હજુ દ્વારકાની અંદર જઈને અમે એક બહુ જ મસ્ત વસ્તુ કરવાના છીએ. એ અમે પછી તમને બતાવીશું. તો સ્ટે ટ્યુન છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ પણ લાઈક શેર ને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો કરી દેજો. પોતાના નડ્યા રે ભાઈ પોતાના નડ્યા. ચલો ભાઈ રસપુરી 150 રૂપિયામાં અનલિમિટેડ રસપુરી રસ્તિકામાં સસ્તે રસ્તિકામાં સસ્તે અવાજ કર એ આય મારી આગળ બહુ જ મોટો એક સ્કેમ તમને હું બતાવી દઈશ. બ્લોગની અંદર નાનો એવડો એડ થશે. નહીં થાય સસ્પેન્સ સોરી ગાઈઝ નહીં થાય. રીલ્સમાં જોવા મળશે ગુજ્જુલાલ ની અંદર. ગાઈઝ ઇઝ સોરી નહીં થાય એક્ચ્યુઅલીમાં એ વિડીયો મેં શૂટ કરેલો છે. અમે આ બધા ઉતવા તાને શું ખ્યાલ કરે મારા મને છે ને જો આ ડ્રાઈવર ઉપર છે ને હવરનો ભરોસો નથી. કયું નો ઘડકા મારે લાયસન્સ સીટ ખોલી આગળ ઓલા સીટ ખોલી આગળ મંદવા હા અમારા ભાઈ બધા એન્જિનિયર બધા આઈટીમાં છે પણ બધા એન્જિનિયર છે. બધા મેકેનિકલ એન્જિનિયર ગમે એ ખોલ નાખે ગમે તે. જઈએ અમે આટો મારવા જવું. મિત્રો અમે એવી જગ્યાએ અત્યારે આવી ગયા છે ને કે અમને એવું નથી લાગતું કે અમે દ્વારકા જતા હોય. એનું કારણ છે કારણ કે આ રાજસ્થાન હોય ને એના જેવા જો આ રણ ઝાડવાન બધું એવું બધું છે. આ જો શું કહેવા માંગો? કાંઈ નહીં. હા ક્યાં ખા રહ્યો? ના કાંઈ કેવું જ નથી મારે. કાંઈ કેવું જ નથી. ગાઈઝ હું તમને લઈ જાઉં એક જગ્યાએ. પાણી ખાવાનું ગાઈઝ જલ્દી અહીંયા આવો મારા ભેગા આવો જલ્દી ગાઈઝ. હા એવા એસી વાળા ફર્સ્ટ એસી છે. આવા ધંધા ના કરે. હું તો બહાર આવતો જ ગાઈસ. આપણે એવું કરાય જ નહીં ને પણ
તમે આ છો ને અહીંયા બહાર ગરમી એસીમાં ને આયા જોવો તો તમે આ જોવો તો હા બરાબર એસ્થેટિક બંદા પૂરા પીરો એસ્થેટિક લાગુ નામ બાપ મસ્ત લાગે ગાઈસ અમે દરિયાના કિનારે ઉભા રહી ગયા કે મીઠા પાણી ઉભા રહી ગયા એ કઈ ખબર ના પડતી. કેટલું મીઠું છે હો? ખાલી જુનેલ એ બધું મીઠું જ છે સારો પાર્ટ છે આખો. અચ્છા જે ફિલિંગ આવવા માંડી ને ઠંડુ લાગે પાછું જો. મસ્ત લાગે છે એકચ્યુઅલીમાં વાતાવરણ સરસ છે પણ જો એકવાર વરસાદ આવી જાય તો એ ત્યાં ઠંડુ લાગે છે. વરસાદ આવે તો કેવું અદ્ભુત થઈ જાય. આમ જુઓ તમે નજારો જુઓ ખાલી. હવે બસ થોડીક જ વારની અંદર અમે દેવભૂમિ દ્વારકાની અંદર પહોંચી રહ્યા છીએ. ત્યાં જઈને હવે તમને બધું દેખાડશું. તો હજુ ત્યારે સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય ને તો કરી નાખજો. હવે ફાઇનલી અમે પહોંચી ગયા દ્વારિકા આવી ગયું છે અને આ ભાઈ જો આ બધા હવે થેલા પેક કરવા માંડ્યા મારા દીકરા બધા. બોટલને વાજ ભાઈ શું મેલ દીધું કંઈ ખબર પડતી નથી. જો મંદિર બતાય એવું આ કહે છે. જય દ્વારકાધીશ. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ દ્વારકા. બોલો જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય લો અમે ખાલી જય દ્વારકાધીશ. જય ઠાકર માંગો વેશ આપે ત્રીજી મારો દ્વારકાધીશ. બાપુ હવે અહીંયા અમે ખાલી પાણી લેવા ગયા છે. કલાકથી પાણી નહોતું ક્યાંય અમને મળ્યું એટલે પહેલાં પાણી પી અને બહાર ભાઈ આવી ગયા છે લેવા માટે. પછી જઈએ હોટલ પર પછી ચેક ઇન કરી હાલે ફોન આવી ગયો પાછો. કમ્પ્લેટ આમ ફ્રેશ થઈ જાય જોઈ લો અમારું પાણી આવી ગયું છે. હાલો હવે અમે જઈએ છીએ મળીએ. મારી વાત સાંભળો પહેલાં ફાઇનલી અમારા વિરાજભાઈના કોન્ટેક્ટથી અમને આમ જો તમે ખાલી આમ હોટલ જો ખાલી આમ જો ડિલક્સ આમ જો આ જો બોડી બિલ્ડર અસલ મજા જ આવે રાખે. અને આમ જો અમે 2 રૂમ રાખ્યા બાજુમાં બતાવી અને વસ્તુ રૂમ એટલે તમે ખાલી આમ એક વખત આમ રૂમ જોઈ જાઓ એટલે તમને મજા આવે તો જ. હા બાકી ડાયરેક્ટ બાવળિયામાં ઘા. અને જોઈ લો અહીં એસીનું કમ્પ્લેટ આમ રનિંગ થઈ ગયું છે. બધી વસ્તુ હજુ નવી ને હજુ પડી કાંઈ નથી આમને ખોયલા કમ્પ્લેટ એના જેવી વસ્તુ છે. અને રૂમ છે 1 નંબર બધી. અને અમે અત્યારે હાલમાં રૂમ રાખી લીધી છે કમ્પ્લેટ ડન. અને પછી હવે અમે રૂમ રાખીને હવે 5 વાગ્યા આજુબાજુ અમે પછી જઈશું બહાર મંદિરે બધી જગ્યાએ. અને ફૂલ એન્જોય કરવાનું છે તો લાસ્ટ સુધી જોજો. અને ભૂક્કા બોલાવી દેવાની વાત છે. હજુ ટીવી બધા નવા છે તો ચાલુ કરવાના છે. ચાલુ આપણે ભૂકા કાઢવાના છે. 100%. હવે અમે ઘડીક ફ્રેશ થઈ જાવી અને પછી કંઈક આમ જો બધાએ આવો નવો લુક આપી દઈએ અમે કમ્પ્લીટ છે. ચલો મળીએ આગળ. A few moments later. ફાઇનલી ગાઈઝ જોઈ લો અમારો બધાનો લુક. યુએસ પોલો વાળો મારા દિયોર. આ જો વિરાજભાઈ તૈયાર થાય છે અને આપણે પણ કમ્પ્લીટ 0-0 રેડી થઈ ગયા છે. અને હવે ફાઇનલી અમે કોલ આવી ગયો છે તો જઈશું મંદિરે અને ત્યાં બધી જગ્યાએ દર્શન કરવા. અને ઓલું કંઈક લાઇટવાળા છે ત્યાં જવાનું છે આપણે. લાઇટનું શું છે? ટાવર. હા લાઇટ ટાવર છે એ બધી જગ્યાએ જવાનું છે. હવે ફાઇનલી હવે બધા બંધ કરી અમે બીજા મિત્રો પણ અમારા રેડી થઈ ગયા છે. મિત્રો અમે કોલ તૈયાર થઈ હવે કમ્પ્લીટ. હાલો તો મિત્રો ફટાફટ ઉતાવળથી. જો આ એક અમારે એસ્થેટિક છે અમારી જેમ બેગી વાળા ને આ બે છે ફોર્મલ જેવા સમજ્યા. આપણે કમ્પ્લીટ ફોર્મલ હો ભાઈ. ધેટ ઇઝ કહેવાય ને શું ને કાલ આપણે પાછા એસ્થેટિક માં છે. કાલ આપણે કમ્પ્લીટ એસ્થેટિક. ઓકે કરો હવે બોલો. અહીંયા જેઠાલાલ નથી મૂકતા. આ બધા જોવો તો ખરા મારા છે. જેઠાલાલ તો ગમે તે. જો અમે છે ને બહુ પ્રદૂષણ ના થાય પર્યાવરણને ધ્યાનમાં લઈને ઇલેક્ટ્રિક રિક્ષા પસંદ કરી છે. અને અમારી હોટલનું નામ છે કેસરી નંદન. અને આ હોટલ છે ને એની વાત હું તમને છેલ્લે એના રિવ્યૂ કમ્પ્લીટ આપી દઈશ. અને જે હોય તમને ચોખ્ખું નવું જ છે કમ્પ્લીટ. તમે જોયો 20 દિવસ.
મારો દેવદ્વારિકા બાપ. હવે જઈએ ચલો. તો ફાઇનલી મિત્રો અમે નીકળી ગયા છીએ ભડકેશ્વર મહાદેવ દર્શન કરવા માટે. જોઈ લો અમે 3 પાછા આની અંદર જ છીએ કમ્પ્લેટ. બીજા 3 પાછળ અને અમારે બીજા 3 આવે છે અહીંયા આમ પાછળ જો આવે. આ ગાડીની અંદર 3 આવે છે બીજા. અહીંયા જઈ ત્યાં જઈને પાછા કંઈક નવો નજારો ફોટા ફોટા આ છે બધું કરીને પછી દ્વારકાધીશ ભગવાનના દર્શન કરવા જઈએ શાંતિ. મારા ભાઈઓ બધા રહ્યા ને એ ફાસ્ટ જેવા થઈ જાય તમને ન ખબર હતું કહી દઉં. આમ જો તમે ખાલી પાવર બેંક માંથી આમ વિડીયો ઉતારે જો બધા બેગી પેન્ટ વાળા જોઈ લે ભાઈ. હા ભાઈ ફોર્મલ બેગી પેન્ટ એક રૂમમાં બધા 3 બેગી પેન્ટ બેગીની વાત થાય છે અહીંયા સ્લીમ ફિટની વાત નથી થતી. અહીંયા ઓનલી ફોર એસ્થેટિક બેગીની વાત થાય છે. અને અમે ઓલરેડી આમ જો ખાલી આવી ગયા છે શું નજારો તમને મારે અને પ્લસ અમને જો સુવિધા અમે અત્યારે એકડો આ ભાઈનો કોન્ટેક્ટ પણ તમને કરાવી દેવું રિક્ષાનો. એટલે તમારે દ્વારકા આવો ને તો કોઈ ઉપાધિ નહીં સમજ્યા. તમને છેલ્લે બધા કોન્ટેક્ટ હું અપાઈ દઈશ એટલે એની કોઈ ઉપાધિ કરશો નહીં. હવે ખાલી અમે દર્શન કરી લઈએ અને તમને ખાલી નજારો તમને દેખાડીએ. રેલવે સ્ટેશનથી પિકઅપ કરીને તમે કયો ત્યાં સુધી થઈ જશે તમને અને એ પણ ઓછા બજેટમાં. પછી એક પ્રમોશનનું કામ છે એ બધું કરી નાખી અને પછી મળીએ. ફાઇનલી અમે આવી ગયા તા ભડકેશ્વર મહાદેવ. જો આ લુક જો તમે આ દરિયામાં ઓહો બહુ મસ્ત આવે મારું રિયલી અહીંયા આ બાજુ બહુ જ મસ્ત વિડીયો છે. બોલે દિલ કે રાજ ખોલે બમ બમ બોલે આમ જો ખાલી અને અમુક લોકો તો બહુ રિસ્ક લઈને ફોટા પડાવે. આમ જો આ મોતના ખેલ કહેવાય બધા. આવું કરાય નહીં. આવા મોજું એવું ને કદી દોડ્યું નહીં તો આમ તમે જો આમ જો ખાલી તમે આ તમે નજારો જો નજારો અને પવન એની કોઈ સીમા નથી વાત કરવા માટે. કેટલો આ મોજા ઉડે યાર તમે જોવો તો ખરી યાર. એકવાર આવો આ તમે તમારા પગમાં પહેરેલા મોજા પકડી રાખજો નકર ઈ ઉડી જાય. એક નંબર ભાઈ. તો મિત્રો અમે હવે ભડકેશ્વર મહાદેવના દર્શન કરી લીધા છે, ફોટા મોટા પાડી લીધા. હવે અમે બધા જઈએ છીએ દ્વારકાધીશના મંદિર તરફ. જો અમારી ટીમ આખી. તો તમે પણ એકવાર દ્વારકા આવો, મજા આવે એવું વાતાવરણ છે, બહુ મોજ આવી જાય. જય દ્વારકાધીશ મહાદેવ. વિરાજભાઈ દ્વારકાધીશ ભગવાનના દર્શન કરવા માટે 6.5 hours later. સો ગાઈઝ અમારી હાલત અત્યારે બધાની કમ્પ્લીટ કેપેસિટી પૂરી થઈ ગઈ છે ઓલરેડી. તમે જુઓ ભાઈ પણ સ્વર્ગ મળી ગયું હોય ને એવું થઈ ગયું. હા તો મારા દીકરા પરસેવાથી બધા થોડા થઈ ગયા એના જેવું થઈ ગયું. અમે નહીં 1.5 થી 2 કલાક અંદર લાઈનમાં ઊભા હતા. આમ અંદર માંડ શ્વાસ આવે એવી રીતે. અને પણ છેલ્લે જે દર્શન થયા ને એ તો આમ નયન રમ્ય દ્રશ્ય હતું. થાય આવું થાય. ગરમી ચડી ગઈ. બહાર આવ્યા ને એટલે એવું થાય. અને અત્યારે અમે અહીંયા પાણી પીને બેઠા પૂનમના દર્શન આગલા દિવસે કરી લીધા. હવે પૂનમના દિવસે અંદર ન જવાય. અને કાલ કેવી ભીડ આવશે એ તો અમે જાણી જ ન શકતા. અહીંયા બેઠા છીએ અત્યારે અમે ખાલી. કાલે હવે ક્યાંક જમવા જઈશું, ટ્રાફિક નહીં હોય નાગેશ્વર પછી હોટલે જઈએ અને આરામ કરીશું. બાકી હવે કાલે એનો પ્રોગ્રામ જોઈએ હવે શું થાય શું નહીં. ફાઇનલી ગાઈસ પૂનમનો ચાંદલો દેખાઈ ગયો છે કમ્પ્લીટ. ના હજી થોડોક બાકી છે. હા એ તો કાલ રાત્રે 12 વાગે કમ્પ્લીટ થઈ જશે. અને બાકી મોજા એક નંબર આવે છે ભાઈ. ધીરે ધીરે મોજા પણ મસ્ત આવી રહ્યા છે. તમે જુઓ ફાઇનલી ખાવા પીવાનો કાર્યક્રમ શરૂ થઈ ગયો છે. તો ગાઈઝ અમે ઘર પેટ ખાધું. આમ જેવું ઘર જેવો અનુભવ લાગે ને એક નંબર. એટલે તમને જ્યારે જમવા બેઠા ને એટલે તમને બહુ વાત કરવા ના રહે, કારણ કે ભૂખે એટલી લાગી હતી. અને એ ભાઈને આ ભીડે એટલી છે. તમે જુઓ આમ ખાલી આ કાકા રહ્યાની. આ કાકા 40 વર્ષ જૂના છે. અમે અહીંયા રીલ્સ જોઈને આવ્યા તો રીલ્સના રેફરન્સથી પણ બહુ જ મસ્ત.
ટેસ્ટમાં તો કાંઈ કેવું જ ન પડે એના જેવી વસ્તુ તમે અહીંયા દ્વારકા આવો ને તો એક વખત વિઝિટ કરજો બાકી મજા ન આવે તો થઈ રહ્યું છે આ નાસ્તા બજાર છે આખું જો હવે વિરાજભાઈ કઈ બાજુ હવે રૂમે ભાઈને ફોન કર્યો છે આવે હમણાં હવે રૂમે જઈને ફ્રેશ થઈને આરામ કરવાની વાત છે ગાઈઝ ફાઇનલી અમે ખાઈ પીને આરામ કરવા માટે અમે બેડ ઉપર સૂઈ ગયા છીએ એકચ્યુઅલીમાં અને તમે જુઓ ને તો હર્ષિલભાઈ આપણા રૂમના મહેમાન છે અને આને चालू है गंदा रुकना नहीं चाहिए નાના છોકરા જેવું કરમ આવજો अच्छा बो काका हसेल मुदा आवा આ જો તમે જેવું બમકાટી મારે એવું કરી નાખ્યું આપણે ફૂલ ઠંડુ કરી નાખ્યું હે હવે હુઈ જવાની વાત છે स्वेटर ની ફૂલ જરૂર પડે છે ફટાફટ મોકલો રેનકોટ લાવી પેલો એ યાર વરસાદ તો કઈ ને કાર્ગો પડે આવે તો રેનકોટ વપરાય બાકી જાય પાછા અને હવે મળીએ ડાયરેક્ટ કાલ સવારે નેક્સ્ટ વ્લોગની અંદર ત્યાં સુધી જય દ્વારકાધીશ જય શ્રી રામ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો કરી દેજો